નમસ્કાર મિત્રો, હું દર્શન પટેલ મારી ચેનલ એજ્યુટેક પ્લસ માં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે NMMS ના પ્રશ્નપત્રોની ચર્ચા કરવાના છે. અગાઉ પણ આપણે આ પ્રકારના ઘણા વિડીયો જોઈ ચૂક્યા છે. જો આપ એ વિડીયો મિસ કરી ગયા હોય તો કોઈ વાંધો નહીં, ઉપર જે આઈ બટન છે તેને ક્લિક કરશો તો આગળના તમામ વિડીયોની ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી જશે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, માનસિક ક્ષમતા કસોટીની અંદર એક આ પ્રકારના પણ પ્રશ્ન આવે છે. તેની અંદર તમારે અલગ પડતું જૂથ ઓળખવાનું હોય છે. એની વિશે ટૂંકમાં માહિતી લઈ લે. આ પ્રકારના પ્રશ્નોમાં 3 કે 4 મૂળાક્ષરોના 4 જૂથો વિકલ્પ તરીકે આપેલા હોય છે અને દરેક જૂથના મૂળાક્ષરો વચ્ચે કોઈ ક્રમનો કે અન્ય કોઈ સંબંધ હોય છે. એના આપેલા 4 વિકલ્પોમાંથી કોઈ એક જૂથ આ સંબંધનું પાલન કરતું નથી. આપણે આવા જૂથને શોધીને જવાબ તરીકે દર્શાવવાનું છે. જેમ કે એક ઉદાહરણ જુઓ, ACE, BDF, PRS અને UWY. તો હવે આની અંદર જોઈ શકાય છે કે પ્રથમ વિકલ્પમાં A પછી એક અક્ષર છોડતા ABCD નું મૂળાક્ષર C આવે છે અને ત્યાર ફરી એક અક્ષર છોડતા ABCD નું મૂળાક્ષર E આવે છે. જો અહીંયા એક મૂળાક્ષર આપણે છોડેલા છે. તે રીતે વિકલ્પ 2 માં પણ આવો સંબંધ છે અને વિકલ્પ 4 માં પણ આવો સંબંધ છે, પરંતુ વિકલ્પ 3 માં આવો કોઈ સંબંધ નથી, ઉલટો સંબંધ છે. એટલે તે બીજા જૂથ કરતા જુદું બને છે અને તે જ આપણો ત્રીજા નંબરનો આપણો જવાબ રહેશે. તે સિવાય આ પ્રકારના પ્રશ્નો સરળતાથી કરવા માટે તમે આ રીતે આલ્ફાબેટ્સને અલગથી રફકામાં લખી પણ શકો અને એમનું નંબરિંગ પણ કરી દેવાનું, જેથી ગણતરી કરવામાં સરળતા રહેશે. તો ચાલો મિત્રો, પહેલો પ્રશ્ન જોઈ લઈએ. અહીં આપ્યું છે RST, LMN, BCD અને EGH. તો RST તો એક સાથે લાઈનમાં જ આવે છે એટલે બરાબર છે. LMN પણ લાઈનમાં આવે છે. BCD પણ એક સાથે લાઈનમાં આવે છે. પણ EGH, EG અને H એ લોકો એક સળંગ આલ્ફાબેટ્સ નથી. ઓકે, વચ્ચે એક F અહીંયા ખોટો છે, મિસિંગ થાય છે. એટલે તમારો જે જવાબ છે તે EGH આવશે. એકચ્યુઅલી અહીં દોરવાની પણ જરૂર નથી, પણ આ રેફરન્સ માટે છે. તમે ડાયરેક્ટલી પણ એનો આન્સર આપી શકો છો. આગલા પ્રશ્નમાં કંઈક આ પ્રકારના મૂળાક્ષરો આપ્યા છે MO. તો અહીંયા મેં જોતો જ જાઉં તો M પછી N આવે અને પછી અહીંયા O છે. તો એક મૂળાક્ષરને વચ્ચે આપણે કાઢી નાખવામાં આવેલો છે. તે રીતે PR, તો આપણને ખબર છે PR વચ્ચે કોણ આવે? Q આવે. ઓકે, અહીંયા મેં લખી દઉં છું MNO, એટલે વચ્ચે એક જણનો ગેપ છે, બરાબર. તો GHI, તો GHI ને FDE. અહીંયા F પછી આવે છે G, પણ G પછી D નથી આવતા. એટલે કે બાકીના જે 3 જણા છે તેનાથી આ જુદું પડે છે, એટલે આ જ તમારો જવાબ. તે રીતે આગળ વધીએ. XYZ લાઈનમાં છે. CDE એ પણ એક લાઈનમાં છે. UVW એક પણ લાઈનમાં છે. પણ IKJ લાઈનમાં નથી, સળંગ મૂળાક્ષરો નથી. આની પણ આપણને જરૂર પડી નથી. તો ઘણીવાર એટલા ઇઝી ક્વેશ્ચન હોય કે તમે સરળતાથી એનો જવાબ લાવી શકો છો. ઓકે, આલ્ફાબેટ્સ તો તમને ખૂબ જ સારી રીતે આવડે છે, તો તમને આ પ્રકારના ક્વેશ્ચનો સોલ્વ કરવામાં કોઈ પ્રોબ્લેમ થવાનો તો નથી. ચાલો તો આગળનો પ્રશ્ન જોઈએ. AB તો સળંગ આવે છે, DE પણ સળંગ આવે છે, H પછી I આવે છે, અહીં જુદો થઈ ગયો, અને KL પણ સાથે જ આવે છે. તો H પછી I આવે છે, અહીં એક લેટર વચ્ચે મિસિંગ છે. તો આ જ તમારો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચનમાં XYZ સાથે આવે છે. CBA આ કંઈક ઉલટું લાગે છે, આ થોડું ચેન્જ છે. HIJ આ બી બરાબર છે. DEF તો ઇઝીલી તમને આન્સર આવી ગયો છે. CBA લેટર ઉલટો જાય છે, બાકી એમ બધા સીધા જાય છે. તો આનો આન્સર. નેક્સ્ટ તમને આ પ્રકારના ક્વેશ્ચન આપ્યો છે. AAB, BBC, CCD અને DDE આવવો જોઈએ, બરાબર છે. E આવવો જોઈએ, પણ અહીંયા F આપ્યો છે, એટલે આ જ તમારો જુદો શબ્દ, એટલે કે આ જ તમારો જવાબ. ચાલો આગળનો પ્રશ્ન થોડો અલગ લાગે છે, પણ જુઓ બધાની પાછળ ABC તો છે જ. હવે અહીંયા Z થી શરૂઆત થાય છે. ZABC, પછી YABC, XABC અને VABC. તો કયા પ્રકારના સંબંધ આવે છે? ABC તો કોમન છે, બધામાં સરખું છે, તો તેને આપણે ગણીએ નહીં. તો Z છે છેલ્લો મૂળાક્ષર, પછી ઉલટું જાય તો Y, પછી X, તો અહીંયા W આવવું જોઈએ, પણ અહીંયા V આપેલ છે. તો આ જ આપણો આન્સર
થશે. આગળ જોઈએ અહીં કેપિટલ A સ્મોલ a, કેપિટલ G સ્મોલ g, કેપિટલ I સ્મોલ i, અહીં કેપિટલ B અને સ્મોલ d છે. આ તમારો જવાબ છે. મને નથી લાગતું કે આની અંદર તમને કોઈ સમજણ આપવા પડશે. હવે આગળ જઈએ STU સળંગ મૂળાક્ષરો છે. NLM સળંગ લાગતા નથી. PQR સળંગ છે. GHI પણ સળંગ છે. તો આ તમારો જવાબ. સિમિલરલી જે OPQ, BCD, LMN O છે. જો LMN મને લાઈનમાં યાદ જ હતું કે એટલે હું મારા હિસાબે LMN N આવવું જોઈએ. તો આ અલગ મૂળાક્ષર છે. તો પણ આગળ જોઈ લઈએ HIG. ઓકે, તો આ બધું બરાબર છે. અહીં તમને પ્રોબ્લેમ છે તો આ તમારો જવાબ છે. ચાલો હવે ક્વેશ્ચન. C પછી E નથી આવતો. ઓકે, તો C, D પછી E, P પછી Q અને પછી R, L, M, O અને G, H, I. તો અહીં તો I આવવું જોઈએ. તો આ તમારું રોંગ છે. તો આ તમારો આન્સર છે. તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ. આઈ હોપ કે આ વિડીયો તમને ખૂબ જ મજેદાર લાગ્યો હશે. જો વિડીયોની અંદર હું તમને સારી એવી સમજણ આપવા માટે સફળ થયો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર જરૂર કરજો. અને આપ આ જ પ્રકારનું કન્ટેન્ટ વધુ જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પ્રશ્નો સાથે. ત્યાં સુધી જોતા રહો એજ્યુટેક પ્લસ. ધન્યવાદ.